બનાસકાંઠાના દિયોદર તાલુકાના નરાણા ગામે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અક્ષત પત્રિકા આમંત્રણ પહોંચ્યું નરણા શંકર ભગવાનના મંદિરના ચરણોમાં. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અક્ષત કળશ સ્વરૂપે નરાણા મહાદેવ મંદિરમાં નિમંત્રણ અર્થે પહોંચાડવામાં આવી. આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અક્ષત કળશ સ્વરૂપે નરણા મહાદેવ મંદિર ચરણોમાં મૂકવામાં આવી હતી અને ત્યાંથી આખા ગામમાં દરેક સમાજના ભાઈઓ બહેનો ભેગા મળી ડોર ટુ ડોર ભગવાન રામની અક્ષત પત્રિકા માનભેર પહોંચાડવામાં આવી. નરણા ગામે આવેલ અક્ષત કળશનું ગામ લોકો દ્વારા ઢોલ નગારા સાથે અને જૂની પરંપરાના નૃત્ય સાથે શાહી સન્માન સાથે સ્વાગત કરી અને જય જય શ્રી રામના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું અને અક્ષત કળશના દર્શન કરવા માટે ગામના સર્વ સમાજના વડીલો, યુવાનો, માતાઓ અને બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા. ગામથી મહાદેવના મંદિર સુધી ડીજે સાઉન્ડના સથવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ અને યાત્રા ગામમાં આવતા શેરીએ શેરીએ જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો અને ગામમાં આવતી તમામ દુકાનોના વેપારીઓ મિત્રો હાથમાં ગુલાબના ફૂલ દ્વારા અમૃત કળશ યાત્રાને હૈયાના હેતથી વધાવતા જોવા મળ્યા અને જ્યાં જોઈએ ત્યાં જય શ્રી રામના નાદ અને આજે મારા ઘરે રામ આવ્યાની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને ગામની મહિલાઓ ભગવાન રામના ગુણગાન ગાવી રામલલ્લાના દર્શનનો લાભ લીધો. ઢોલીએ પોતાના ઢોલને ધબૂકતો મૂકી ગામના લોકોને ઢોલના તાલે નચાવ્યા અને આખું ગામ ભગવાનમય અને રામમય બન્યું અને ભવ્ય રેલીમાં ગામના સૌ લોકો હોશે હોશે જોડાયા. આ અક્ષત કળશ યાત્રા મહાદેવ મંદિરે આવી પહોંચતા 5 દીકરીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને અક્ષત કળશને શ્રી મહાદેવ ચરણે ધરી ગામ લોકો દ્વારા પુષ્પ અર્પિત કરી અને કંકુ છાંટી અને ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને આરતીનો સર્વ ગ્રામ લોકોએ લાભ લીધો હતો. પ્રસાદ લઈ મોં મીઠું કરી ગ્રામજનોએ સાથે મળીને જય શ્રી રામનો નાદ સાથે આજે તારીખ 10/1/2023ના રોજ આખા ગામમાં સફાઈ અભિયાન અને દિવાલો પર કલર કામ કરી ગામની દિવાળીની જેમ ચમકાવ્યું. અમે હાલો અમારા ગામના તમામ યુવાનો ગામની પ્રથમ તમામ મંદિરોની સાફ સફાઈ, પછી ગામના લગતા જે દિવાલો છે ત્યાં કલર કામ અને ભવ્ય દિવાળી જેવા પ્રસંગ જેવું આયોજન રામલલ્લાની પ્રતિષ્ઠાના નિમિત્તે હાલ અમે કરી રહ્યા છીએ અને 22 જાન્યુઆરીએ અમારા તમામ સમસ્ત ગ્રામજનો જોપા ચુંદડી જમણવાર રાજભોગ પ્રસાદ ભેળો લેવાનો છે અને બધા યુવાનો હાલ બહુ ઉત્સાહિત છે અને બહુ સર્વશ્રેષ્ઠ પ્રસંગ રામલલ્લાનો શોભે તેવું બધા મદદ કરી રહ્યા છીએ.